Now it's that point of time of the day when we should come together and share a successful stories of the Wagadai community business entrepreneurs who have made their goal being live or they have achieved their successful business entrepreneurship. Let's hear from the horse's mouth. It's called, and let's call upon those diggers from our community. The first successful entrepreneur of the day is the founder of Sejal Group, Mr. Amrutlal Sivji Gadda. A brief introduction is, he started his journey in glass industry almost 3 decades ago. His vision is to create a brand image of Sejal Group. Sejal Group is a rich legacy of 30 years in glass industries, in operating as a retailer, processor and manufacturer. They are also having many other business verticals such as engineering, real estate, insurance, infra and retail. On a social front, Amrut Bhai is devoting his time, precious time with various trusts. He is a chairman of educational trust Wagad Global School associated with Wagad Isha Oswal Chovisi Mahajan, Wagad Jain Mitra Mandal and Sri Rapar Panjapur. Apart from that, I would like to call, so let's hear from him. Please give a big round of applause to Amrut Bhai. Stage is all yours. Good evening. Sarvapratham, I will like to thank Praveen Bhai and Wagad Graduate Association, Wagad Kala Kendra, Bharat Raichand Keramni Mandal, and my big brother Vinod Bhai, Wagad Vikas Samaj, for giving me this opportunity. મને આજે ઓપોર્ચ્યુનિટી આપવા બદલ આપ સર્વનો અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે સાથે આ ચારેય સંસ્થાને ખૂબ અભિનંદન આપું છું કે આવા પ્રોગ્રામો વાગડની પ્રગતિની એક નિશાની છે અને આવા તમે પ્રોગ્રામ કરતા રહો એવી અમારી શુભેચ્છા અને તમને જ્યારે જ્યારે જરૂર અમારી હશે એઝ અ સેજલ ગ્રુપ વી આર હિયર ટુ સપોર્ટ યુ. અને બીજો એક પોઈન્ટ હજી બી વિનોદભાઈ માટે, વિનોદભાઈ વાગડ વિકાસ સમાજના પ્રમુખ બન્યા. આ વાડીને મને લાગે છે 25-30 વર્ષ થયા, પણ વિનોદભાઈ એઝ અ કોર્પોરેટ હાઉ ટુ યુઝ ઓપ્ટિમમ કેપેસિટી ઓફ ધ રિસોર્સ, જે ચંપાબેનને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કર્યું આવા પ્રોગ્રામો દ્વારા. લગ્નના હોલ તો ચાલતા જ હતા, પણ આવા અલગ ઘણા બધા, હમણાં એક આપણું ઓલા દિવસે પણ મારાથી મિસ થઈ ગયું ઉત્સવ મેળા જે હતો એ, પછી આ અને આપણી આ જે 4-5 સંસ્થાઓ છે આ સામાજિક કાર્ય સિવાય બિઝનેસ ડેવલપમેન્ટ, એસએમઈ ડેવલપમેન્ટ, નારી વિકાસ માટેના જે કાર્યો કરે છે એને હું અહીંયાથી અભિનંદન આપું છું અને વાગડ ચોવીસી મહાજનના મેનેજિંગ ટ્રસ્ટીના રૂપે પણ અભિનંદન આપું છું કે આપ સર્વ સંસ્થાઓ કામ કાર્ય કરો જેથી કરીને આપણું જે વિઝન છે શું કહેવાય વિકસિત વાગડ એને આપણે 2040માં એક નવી ઊંચાઈ લઈ જઈએ. આજે મને અહીંયા બોલાવ્યો છે પર્ટિક્યુલરલી સફળતા વિશે વાતો કરવા માટે. આપ સર્વ જાણતા હશો ઘણા લોકો સાથે હું મિત્ર છું, ઘણા લોકો મારા મિત્ર છે, ઘણી સંસ્થાઓમાં જોડાયેલો છું, ઘણા સાથે મારા બિઝનેસ રિલેશન છે. મને લગભગ 32 થી 35 વર્ષનો અનુભવ થયો. 17 વર્ષની ઉંમરે હું કામે લાગેલો છું. હું 12th પાસ છું, પણ એના પછીની બધી લર્નિંગ મેં ધંધામાં કરી છે. ગુજરાતી મીડિયમથી ભણેલો છું અને 30 વર્ષના અનુભવ પછી એક સારા કોર્પોરેટ વાગડમાં કેવું રીતે હોવું જોઈએ એના વિઝન સાથે અમે લોકો અત્યારે સેજલ ગ્રુપને ડ્રાઈવ કરી રહ્યા છીએ. કારણ કે 2007 અને 2010માં જે આપણે પ્રોગ્રેસનું શું કહેવાય એક સમય આવ્યો અને એના પછી 2010-2012 પછી થોડું ફોલબેક પણ આવ્યું અને એના પછી આપણે કહીએ ને કે આજે વિષય પણ છે એનપીએ એટલે લોન મેલા. અને લોનમાં સર્વથી શું છે કે બેંકો જ્યારે લોન આપે છે એ પણ પોતાનું બિઝનેસ કરીને જાય છે
અને પછી છે ને આપણે લોન લઈ લઈએ છીએ અને ઘણા જણ આપણે એટલે આ મારું છે ને નોટ ઓનલી એઝ અ કોમ્યુનિટી બટ આઈ ટ્રાવેલ અ લોટ ગ્લોબલી, આઈ ટ્રાવેલ અ લોટ ઇન ઇન્ડિયા અને ઘણા બિઝનેસમેનો સાથે, ઘણા મોટી મોટી કંપનીઓના ચેરમેન, સીઈઓ, મારે છે ને અલગ અલગ બિઝનેસ હોવાથી રિયલ એસ્ટેટ, ઇન્સ્યોરન્સ, ગ્લાસ, ફસાડ એન્જિનિયરિંગ, ઇન્ફ્રા, સો ઘણા સાથે મુલાકાત થતી હશે, ઘણા બધા ફાઇનાન્શિયલ આપણે કહીએ ને કે લોકો સાથે મુલાકાત થતી હોય છે. તો ઘણી જગ્યા પર એવું હોય છે કે આપણે બેંક ઇનિશિયલ સ્ટેજ પર આપણી પાસે આવે ને તો આપણને એવું લાગે છે કે આપણે લઈ લઈએ કોઈ પણ કન્ડિશનમાં, બેંકથી લોન લઈ લઈએ. પણ વન થિંગ ટુ બી નોટેડ કે બેંક છે ને પોતાનો ધંધો કરવા માટે આપણી પાસે આવે છે. તો આપણે એમ સમજીએ છીએ કે નોટ એઝ અ ડોનેશન, પણ આપણને પૈસા આપે છે એટલે આપણે લઈ લેવું જોઈએ, એટલે આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી જોતા. અને પછી ગ્રેજ્યુઅલી છે ને એ લોનને ચૂકવવા માટે, ઈએમઆઈ ચૂકવવા માટે લોન, પછી બીજી લોન, બીજી લોન, પછી ત્રીજી લોન, પછી નેશનલાઇઝ થી એનબીએફસી થી પછી પર્સન્ટેજ, આ બધા થઈ અને ગ્રેજ્યુઅલી પછી છે ને આપણે આમ બોલું કેમ આપણને તાવ આવવાનો હોય, શરદી આવવાનું હોય તો આપણને બોડી સિમ્ટમ આપે એટલે આપણને પછી એનપીએના સિમ્ટમ આવવા લાગે, ડિફોલ્ટના સિસ્ટમ આવવા લાગે. અને પછી આપણી વાગડ સમાજની એક શું કહેવાય પેરેલલ ઇકોનોમી છે ને એ એટલી બધી સ્ટ્રોંગ છે એટલે આપણે સમાજથી, દોસ્તા, ફ્રેન્ડ સર્કલ, સગાવાળાથી પૈસા બોરોઈંગ કરીએ અને પાછા બેંકને ઈએમઆઈ આપીએ એટલે બીજી લાયબિલિટી ક્રિએટ કરીએ. સો ફર્સ્ટ થિંગ જે હું શીખ્યો છું કે ટુ ગેટ અ લોન, ધ ફર્સ્ટ લોન ઇઝ નોટ અ પ્રોફિટ, ઇટ્સ અ ડેટ. એ લાયબિલિટી છે. અને લાયબિલિટી ઇવન ક્રેડિટ કાર્ડ વેચવા માટે બી છે ને, મને બહુ એક સરસ એક્ઝામ્પલ છે. સિટી બેંક વાળા આવતા હતા, આપણે તો નાના હતા એટલે સિટી બેંક વાળાને ફોન આવે, લેડીઝો ફોન કરે ને કે સર કેન આઈ ગેટ યોર ટાઈમ, તો આપણે લાગે કે ભાઈ મોટી બેંકથી ફોન આવ્યો ને આપણે ક્રેડિટ કાર્ડ લેવો જોઈએ. બટ ફાઇનલી એ છે ને 3% પડે, ક્રેડિટ કાર્ડ આપી જાય અને આપણે પ્રાઉડથી કહીએ કે ક્રેડિટ કાર્ડ મળી ગયું. બટ ધેટ્સ અગેન એવરીથિંગ ઇઝ અ બિઝનેસ અને એ લોકો પોતાનો બિઝનેસ કરીને જાય છે. સો ગેટિંગ અ મની ઇઝ ધ નોટ અ પ્રોબ્લેમ, બટ હાઉ ટુ ગેટ ઇટ, વોટ ટુ ગેટ ઇટ એન્ડ વોટ રેટ ટુ બી ગેટ ઇટ. એન્ડ સેકન્ડલી એ પૈસા આપણે પે કરવાના છે, મતલબ કોઈ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાના છે, બલૂનિંગમાં પે કરવાના છે, 6 વર્ષે આપવાના છે, 3 વર્ષે આપવાના છે કે અલ્ટિમેટલી આપવાના છે. અને બીજું છે ને આપણી પેરેલલ ઇકોનોમીને કારણે કાચા અને પાકા બંને લાયબિલિટી આપણી પાસે હોય. સો વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ શું કહેવાય ડેટ ઇક્વિટી. મેં એઝ અ ગ્રુપ સેજલ ક્લાસમાં અને બીજામાં આઈ હેડ હેન્ડલ અ 1000 crores પોર્ટફોલિયો એટ અ ટાઈમ. અમારે 1000 કરોડ રૂપિયાની લોન અને બેંકની લાયબિલિટી હતી એન્ડ વી વેર હેન્ડલિંગ અ કન્સોર્ટિયમ ઓફ ધ બેંક્સ. 11 બેંકોને અમે લોકો એક સાથે હેન્ડલ કરતા હતા. ધેટ એક્સપિરિયન્સ એન્ડ ધ શરૂઆતનું એક એમએસએમઈ સિકોમ સાથે 93 માં લોન હતી. એના પહેલા મહારાષ્ટ્ર સ્ટેટ ફાઇનાન્સ સાથે લોન હતી, પછી કોસ્મોસ, એના પછી એસબીઆઈ, પ્રાઇવેટ બેંકો, એક્સેસ, યસ બેંક થી કરીને ઇન્ડસ, આઈસીઆઈસી કન્સ્ટ્રક્શન લોન, ઇન્ફ્રા લોન, આ બધાની મારી જર્ની રહી છે. અને એ જર્નીમાં મહત્વનું છે કે પૈસા આવ્યા, આપણે સર્વિસિંગ કરીએ ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. એનપીએ થયા પછી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. અને મારા માટે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી વી વેર ઓલ્સો એનપીએ. અમે લોકો બહુ 700,000 કરોડની લાયબિલિટી માટે એનપીએ નહોતા, પણ 20-25 કરોડની લાયબિલિટી માટે એઝ અ કંપની બી ગોટ એનપીએ. અને એ એનપીએ ની જે તકલીફો છે એ અલગ તકલીફો છે અને એમાંથી બહાર આવી અને પાછું સ્કેલ કરવું એના એક અલગ પેરામીટર છે, પર્ટિક્યુલરલી બેન્કિંગમાં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ એડવાઇસ, જે મારું એક સૌથી મોટું જે કન્ડિશન પ્રેસિડેન્ટ છે, તમે બેંક લ્યો, લોન કેટલી બી લ્યો, 1 કરોડની હોય કે 1000 કરોડની હોય, બટ યુ શુડ નોટ હેવ અ, તમે છે ને એનપીએ ન થવા જોઈએ. બીકોઝ ઇટ બ્લોક્સ ટોટલ આપણી બેન્કિંગ સિસ્ટમને બ્લોક કરી નાખે છે, આપણો સિબિલ ખરાબ થઈ જાય છે, આપણી નેક્સ્ટ જનરેશનને પણ એની અસર આવે છે. એન્ડ વી હેવ ફેસ્ડ ઇટ એન્ડ ફોર્ચ્યુનેટલી વી હેવ કમ આઉટ ઓલ્સો, બટ દેટ ઇઝ અ બિગ પેઇન. એટલે એ છે ને કેન્સર જેવો દુખાવો છે કે એનપીએ થવું અને એમાંથી છે ને પાછું બહાર આવવું. અને એના પછી આપણે કહીએ ને કે हर जगह पर एक्सप्लेनेशंस, आप क्यों एनपीए हुए, क्या रीजन था, अभी आप कैसे बोल सकते हो कि आप है ना वापस डिफॉल्ट नहीं होगे. तो આ છે ને સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. બટ એના પહેલા જે પહેલાની જર્ની છે ને એ બહુ સમજવી જરૂરી છે. આપણે પહેલા તો એક જે ડબલ ઇકોનોમીમાં ચાલીએ છીએ ને, ઇફ વી વોન્ટ ટુ હેવ અ સક્સેસફુલ એન્ટરપ્રાઇઝ ઓર સક્સેસફુલ કંપની, we should not play with both the economy. We should instead play with the single economy, that we are within the book frame. So there is no out of bank any structure borrowing.
કારણ કે શું થાય છે કે આપણે જ્યારે પ્રોજેક્ટ કરીએ, નાનો પ્રોજેક્ટ હોય, રિયલ એસ્ટેટ હોય કે કોઈ બી આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ રાખીએ, 5 કરોડનું યુનિટ હોય કે 50 કરોડની કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ડેટ ઇક્વિટી રેશિયો. એટલે આપણે આપણી છે ને કેપિટલ કે ઇક્વિટીનું પ્લાનિંગ જ નથી કરતા. સેકન્ડ, વી ડોન્ટ પ્રિપેર અ પ્રોજેક્ટ રિપોર્ટ. એટલે આપણું છે ને એઝ અ પ્રોપરાઇટર માઇન્ડસેટ આપણે આપણા માઇન્ડમાં જ અરે હથરો ટર્નઓવર થેવરનો, હેલો થેવરનો, હથરોનો ફો છેવરનો, યતેથી હેલો છેવરના, એ જે અનસ્ટ્રક્ચર જે આપણે બિઝનેસ પ્લાનિંગ કરીએ છીએ, વિચ ઇઝ વેરી રોંગ. વી શુડ બી પ્રોફેશનલ when we approach for a scalable business. So we should have a project report, projection, એના પછી એનો રિસ્ક મેનેજમેન્ટ, એના પછી એની કન્ટિન્જન્સી, અને એમાં જે બી બોરોઈંગ છે, ફોર એક્ઝામ્પલ આપણે 100 કરોડનું પ્રોજેક્ટ છે તો આપણે એટલીસ્ટ છે ને ડેટ ઇક્વિટી રેશિયો શુડ બી 2:1. So 2:1 means 35 crore should be our equity and 65 crore rupees should be the bank loan. સેકન્ડલી, એ 35 કરોડમાંથી જે આપણી કોમ્યુનિટી એઝ અ બિઝનેસમેન, મેં ઘણા જણને છે ને આ છેલ્લા 10 વર્ષમાં જેટલા લોકોને અમુક ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરિંગમાં તકલીફો આવી છે, એ ડિસ્કશન દરમિયાન આપણને એવું જોયું છે ને અમે લોકો પોતે બી કે આપણે જે ઇક્વિટી હોય છે ને, ઇક્વિટી બી બોરોઈંગ કરેલી હોય છે. ઇક્વિટી બોરોઈંગ કરવી દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ જે કંપનીમાં આપણે રાખીએ છીએ ને દેટ શુડ બી મેઝનાઇન ફંડિંગ, નોટ એઝ અ લોન. સો આપણે છે ને ઇક્વિટીને બી સર્વિસિંગ કરીએ છીએ. સો ઇટ શુડ બી અ મેઝનાઇન ફંડિંગ. So debt equity plus mezzanine funding or any debenture or structure product we should introduce. તો એનો છે ને રીપેમેન્ટ અથવા ઇન્ટરેસ્ટ છે ને સર્વિસિંગ ન હોવું જોઈએ till we reach at a one level of repayment. Second, when we are when જે બેંકનો એપ્રેઝલ ચાલતો હોય ત્યારે આપણે બેંકના સેન્કશન લેટર યા તો આપણી પાસે સો કોલ્ડ જે બ્રોકર હોય છે એ લોકો ઘણીવાર છે ને સાચી એડવાઇસ આપે છે, ઘણીવાર સાચી એડવાઇસ નથી આપતા. તો આપણી પાસે જે મીડિયેટર હોય છે, આપણે જ્યારે શરૂઆત હોય ત્યારે આપણી પાસે ઓબ્વિયસલી આપણી પાસે અત્યારે ડિપાર્ટમેન્ટ નથી હોતો. નાવ એઝ અ સેજલ વી હેવ અ ફૂલ ફ્લેજ ડિપાર્ટમેન્ટ. વી ડોન્ટ ટેક એની મીડિયેટર ટુ ડીલ વિથ ધ બેંક. વી ડાયરેક્ટલી ડીલ વિથ ધ બેંક. બટ જે વચ્ચે જે આપણે સીએ હોય છે એની એડવાઇસ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એટ વોટ વે ધ બેંક ફંડિંગ ઇઝ કમિંગ, હાઉ ધ રીપેમેન્ટ, મોનિટોરિયમ કેટલું છે. અને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોનિટોરિયમ ભલે 6 મહિના હોય પ્રોડક્શન પછી, બટ પ્રોજેક્ટ ગેટ્સ ડિલે. પ્રોજેક્ટ 6 મહિના ડિલે થઈ જાય તો સીઓજી એપ્લાય, તો એના પછી પોટેન્શિયલ એનપીએ થઈ જાય છે, કારણ કે આપણું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થયું હોય નહીં અને લોન રીપેમેન્ટ આવે. તો આ જે ફાઇનાન્શિયલ જે પ્રોડક્ટ છે એની ઇનબિલ્ટ જે બીમારીઓ છે ને એ આપણને કન્સલ્ટન્ટે બહુ સારી રીતે એક્સપ્લેન કરવી પડે. અધરવાઇઝ છે ને આપણી બીમારી છે ને પછી વધી જાય. હવે બેંકનું રીપેમેન્ટ કરવાનું છે, ઇન્સ્ટોલમેન્ટ આવ્યું છે એટલે પાછું આપણું ફોન ચાલુ થઈ જાય, ભાઈ કાંજીભાઈ કતરા પૈસા પ્યા જરા અર્જન્ટ હે. સી ધેટ લેંગ્વેજ વી ટોક. અશમુકભાઈને ફોન કરો, અશમુકભાઈ કંઈક કરજો. સો આપણે અગર એઝ અ કોર્પોરેટ ઓર એઝ અ સ્ટ્રક્ચર્ડ વેમાં અગર બિઝનેસ કરવો છે, સો વી શુડ કમ આઉટ ઓફ ધ ફર્સ્ટ ધીસ કાઇન્ડ ઓફ method of working. And secondly, what another experience is there કે cost of funding એ આપણને શું થાય, આપણે જ્યારે પ્રોજેક્ટ કરતા હોઈએ ને તો આપણી પાસે આમ ફાયરિંગ બેલી હોય ને કે મારે કરી જ રાખવું હવે તો ગમેલો થઈએ, એટલે બેંકની છે ને બધી કન્ડિશન આપણે કરી લઈએ. પહેલાં તો પ્રોસેસિંગ ચાર્જીસ 2%, કન્સલ્ટન્ટના 2%, પછી સ્ટેમ્પ ડ્યુટી, આ તે. Now one thing, even in the real estate, right now we have a very good scalable loan in the real estate. So right now I am arguing with the bank, which is from last 2 years, કે why real estate માં દસરા હોવું જોઈએ. એ લોકો શું કરે છે, એક પ્રોસેસિંગ ફીસ that is a handsome 2%, એના પછી એ લોકો દસરા રાખે. એટલે દસરા is to prevent from NPA. એટલે એ જે લોન આપે એમાંથી છે ને 3 મહિના કે 4 મહિનાનો ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટ સર્વિસિંગનો એ લોકો એફડી લે એ લોનમાંથી જ, અને એ એફડી પર આપણને 4% આપે અને વી પે 12% and 15%. સો આપણે મતલબ આ તમારા સીઓની ડીસીએફ ભાષામાં આપણે એની વેલ્યુ કેલ્ક્યુલેશન કરીએ તો 6 વર્ષમાં વી આર ગિવિંગ ધેમ પ્રોફિટ મોર દેન 6-10 crores એન્ડ વિચ વી ડોન્ટ કેલ્ક્યુલેટ. એટલે આપણે તો પછી અહીંયા શું છે કે આપણું એક્સેલ બની ગયું રિયલ એસ્ટેટનો, 100 મળેવાળા 150 મળેવાળા, અતરા ફૂટે અતરો વેચી રાખ્યો, અતરો વેચાય બનનો, અને ફર્સ્ટ ક્લાસ પછી આપણે નીકળી પડીએ સાલવાળા પહેરવા માટે. And then ultimately account આપણું NPA થાય. I am talking practically. Actually this is the problem. So આપણે લોન લઈએ છીએ ત્યારે બેંકને એમ સમજીએ કે જે આપે છે આપણે લઈ લઈએ, બટ when we are taking loan, આપણે જ્યારે લોન લઈએ છીએ ત્યારે we should talk like a customer. આપણે એને બિઝનેસ આપીએ છીએ. We are a customer to bank. So understanding bank product,
bank finance, bank structure, bank interest, processing charges, other legality charges, then collateral, then personal guarantee, then repayment, ballooning, in case of NPA, the provision of restructuring, then getting PG back. પર્સનલ ગેરંટી આપણે સમજો 100 કરોડની લોન લેતા હોય તો આપણે 6 ડાયરેક્ટર એટલે ઘરના બધા છે પીજી આપી દઈએ. એન્ડ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સિક્વન્સ ઓફ પીજી. વી આર ફેસિંગ ટીલ ટુડે આફ્ટર 7 years ધ કોન્સિક્વન્સ ઓફ પીજી. એટલે પર્સનલ ગેરંટી પણ બ્લાઇન્ડ કરો, હમણાં તો સાઇન કરો કોઈ જોયો વગરનો. બટ પીજી ઇઝ અ ફૂલ લાયબિલિટી, આઈધર ઇન્ડિવિજ્યુઅલ ઓર ઇન અ ટુગેધર. So not understanding PG is another problem, not understanding Dasra is another problem, not understanding first installment and then repayment is another problem. So there is a bank borrowing is must to develop the company. Without the bank funding, without the debt, we cannot grow. But while growing, we should understand the fundamental of the loan, how to take it and how to repay. એટલે આપણે એક્ઝિટ કેવી રીતે કરશું ને આપણે પૂરું કરશું. એન્ડ બીજું છે ને આપણે એક વસ્તુ છે વિચ આઈ ટેલ એવરીવન, ઘણીવાર હું કહું છું, બિઝનેસ છે ને એટલે લોસ આવશે. આપણે લોન લઈએ ને ત્યારે એ સમજી વિચારવાનું, કારણ કે જ્યારે બેલેન્સ શીટ બનીને ત્યારે સેકન્ડ પેજ છે ને પ્રોફિટ એન્ડ લોસ, ખાલી પ્રોફિટનો પેજ જ નથી. બિઝનેસ મીન્સ પ્રોફિટ એન્ડ લોસ. વી ઓલવેઝ એસ્પાયર કે પ્રોફિટ હોવું જોઈએ, વી ઓલવેઝ એસ્પાયર કે પ્રોફિટ હોવું જોઈએ. બટ દુનિયામાં ભલભલા સારા મોટા માણસો પણ because of external factor, because of economic, because of political condition, because of technology, because of lot of customer behavioral change, there is a fallback in business. There is a chance of loss in the business. So while loss, how we are going to repay the loan or how we are going to convert the loan in the equity. Second, આપણે શું કહેવાય મળતા હોય ને બેંકના મેનેજર મળી જાય એટલે આપણા માટે તો ક્યારેક ક્યારેક ભગવાન થઈ જાય, બોલો સાહેબ ક્યાં સાહેબ કૈસે, ટિપિકલ લેંગ્વેજ. કારણ કે એને પૈસા આપ્યા છે એટલે આપણે એમ સમજીએ કે ભાઈ આના વગર મારો ઉદ્ધાર નથી, એટલે આપણે વધારે ટેકનિકલ ડિટેલમાં જતા નથી. આઈ રિપીટ અગેન, એણે આપણી સાથે બિઝનેસ કર્યું છે, વી આર એઝ અ કસ્ટમર. સો વી ડોન્ટ યુટિલાઇઝ ધેટ પાવર એઝ અ કસ્ટમર ટુ હિમ. અને આપણે બહુ સોફ્ટમાં બધી કન્ડિશન્સ યસ સર યસ સર યસ સર એ કરી લઈએ. વન ઓફ ધ એક્સપિરિયન્સ વિથ ધ એનબીએફસી, આઈ રેકમેન્ડેડ, મારું માનવું છે કે આપણે છે ને એનબીએફસીમાં ઓનલી થર્ડ લાઈક ઇન લાસ્ટ રિસોર્ટ વી શુડ ગો, બીકોઝ they some NBFCs are like આપણે ઓલું કહીને પઠાન્સ, વેરી પોલિશ્ડ પઠાણ. એટલે એમની કન્ડિશન્સ બહુ ખરાબ હોય. પછી છે ને સેન્કશન આપ્યા પછી તમારા ડોક્યુમેન્ટ બહુ લાસ્ટ સ્ટેજે રાતના 9 વાગે 8 વાગે 6 વાગે આવે, કલ કા ડિસ્બર્સમેન્ટ કરના है, अभी का भी साइन करो, આપણે વાંચીએ નહીં. એમાં ઘણી બધી કન્ડિશનો. I have faced all these things. What I am sharing, I have faced. So that's why I am saying કે લોન લેતા ટાઈમે ઘણી બધી વસ્તુ પેરામીટર ધ્યાન રાખવાના હોય છે, રિસ્ટ્રક્ચરિંગ ધ્યાન રાખવાની હોય છે, નેશનલાઇઝ બેંકો સાથે ડીલ ઇઝ મોર સેફ. એના પછી મેં તમને કીધું કે પીજી આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે. ફોલબેક પ્લાન આપણી પાસે નથી હોતો કે ઇન કેસ બિઝનેસ ડાઉન થયો તો શું થઈ જશું. મેન્યુફેક્ચરિંગમાં વી હેવ સીન સર્ટેન બિઝનેસ આ સાયકલિંગ કે 6 મહિના બરાબર હોય, 3 મહિના બરાબર ન હોય, આપણો બેંકનો ઈએમઆઈ લાગેલો હોય, then it gets a disturbance. Then secondly, the biggest thing, financial discipline. As an organization, we don't, generally, why I am referring as a community, because this is the community gathering. આપણે વાગડમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે ને શબ્દ હજી બહુ રેર લોકો શીખીએ છીએ ને સમજીએ છીએ. કંપની કરી અહીંયાથી એન્ટ્રી નાખો, અહીંયા પૈસા ફેરવો અને પછી આપણે સો કોડ એક સીએફઓ બનાવીએ, કાર્ડ આપીએ. સીએફઓ ખાલી કામ ન હોય ને આપણે જ ફોન કરીએ કે દીડે ઉનકે ફેરવે ही कर रहा. So we disturb the company, whole company. And પછી શું થાય, debtors, the right company, that one thing, and we don't have the cash flow visibility. આપણે cash flow બનાવતા જ નથી. એવી છે ને આપણા ચિઠ્ઠામાં સવારે બેસીને ચિઠ્ઠી બનાવી એમ કે તે દેવાય એ રીતે કરે. We don't have a structured cash flow. Right now, after learning from last 10 years, we have a structured cash flow. એના પહેલા બી હતું. I am fortunate that Hasmukhbhai was our independent director, and he has given us so many input when he was as an independent director. And some of the point what he has given, we are strictly following that. અને એના બેનિફિટ અમે લોકો જોઈ રહ્યા છીએ. અને એન્ડ ધેટ્સ વાય ઓલ્સો આઈ સજેસ્ટ કે આપણે જે બી ઓર્ગેનાઇઝેશન હોય,
આપણે લિસ્ટેડ હોય એટલે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર રાખવા જરૂર નથી, પણ આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોય અથવા આપણી પાસે એડવાઇઝર હોય, that helps. And I always say board is a combined wisdom because everyone has their own thought. When we have idea in the mind, when we put the idea in front of the board, then idea gets the say. It gets the risk management. It gets all kind of point where we do a right thing. Prameelbhai નું 2005 માં મળતો હતો. That time I was not understanding what is equity, and you were telling me equity. I was learning, then I was talking to Shailesh bhai what is equity. So equity આપણે સમજતા નથી, એટલે આપણે એ જે ટેકનિક વર્ડ છે, when we say we want to be going to the bank and bank mela or whatever we say, then we should not have a two personality, एक personality या and एक personality या. So then you follow the one thing, one parameter, you grow, then there is a chances there you will have a problem, but there is also a solution, there is also a way out, everything there is a way out. So that's how my journey, our journey is 30 years in the banking. We have a right now also around 500-600 crores portfolio, which is for the manufacturing, for the real estate, for the infra and for the service industry. And after 30 years of experience, જ્યારે પહેલા અમે લોકો ઇન્ડસ્ટ્રી મોટો પ્રોજેક્ટ વિચારેલો, ત્યારે તો આપણી પાસે એડવાઇઝર બી એવા હોય, આપણી પાસે ઇક્વિટી ન હોય, પણ ફોર્ચ્યુનેટલી આપણે આજે વાગડ માટે સારું છે કે આ 25 વર્ષની 2000થી કરીને 2025 વર્ષની જર્ની પછી આપણે એક સારા પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. નંબર ઓફ CS has increased, number of solicitors has increased, number of doctors, professionals has increased, number of small size corporate has increased, good brand we have. So આ બધા બેનિફિટ પછી આવા કાર્યક્રમો દ્વારા વાગડનો વિકાસ ખરેખર અલગ જવું જોઈએ, અલગ લેવલ પર જવું જોઈએ. અને સેકન્ડલી જે કહીએ ને કે પ્રવીણભાઈ જ્યારે મને કોલ કર્યો, પ્રવીણભાઈને થોડું કન્ફ્યુઝન હતું કે અમૃતભાઈ કેવી રીતે આવો, બટ ઇટ ઇઝ નાઇસ દેટ છે ને સફળતાની સાથે નિષ્ફળતા, સફળતા અને સફળતા એનું પણ ડિસ્કશન થવું જોઈએ. કારણ કે છે ને ઘણી વસ્તુ જે હું પર્ટિક્યુલર મારો અનુભવ કહું, ઘણી વસ્તુ એ હું જે નિષ્ફળતાના સમયમાં એટલે કે જે અમારું ફોલબેક હતું એ 5 વર્ષમાં શીખ્યો છું ને. કદાચ હું બોસ્ટન અને સ્ટેનફોર્ડમાં ભણ્યો હોત ને તો બી શીખવા ન મળે, બિકોઝ મેં ઘણા બધા કેસ સ્ટડીઝ જોયા છે, ઘણી બધી વસ્તુ જોઈ છે, અને ઘણા બધા CA, મોટા ફાઇનાન્શિયલ વિઝાર્ડ, PwC, KPMG, Deloitte આ બધાને મળીએ, એ લોકોના પાર્ટનરને મળીએ, બહુ સરસ PPT, બહુ સરસ પ્રેઝન્ટેશન, બટ પ્રેક્ટિકાલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ while doing the business, and car we can not state up a star. So business માં there is a problem, and that's why profit and loss account. So business માં problem આવશે, પણ એ આવવા માટેની તૈયારી અને એને છે ને ફેસ કરવાની આપણી કેટલી તૈયારી છે, that is very important. સેકન્ડ, ખરાબ ટાઈમમાં આપણી નીતિ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે હાઉ આપણે આપણી નીતિને સાચવી રાખીએ છીએ, આપણા જે ફેમિલીના રૂટ્સ છે, આપણે કહીએ ને જે વચનના જે આપણા ફેમિલી અને આપણા સમાજના જે પેરામીટર છે એને આપણે કેવી રીતે સંભાળી શકીએ છીએ. અને મેં અનસ્ટ્રક્ચર્ડ બોરોઈંગમાં બી સમાજમાં જોયું છે, everybody is giving the time how you communicate and how you give the response. Nobody has a high, there is a nothing, કોઈ કાંઈ નથી થતું. મેં તો બહુ મોટું છે ને 150 કરોડ રૂપિયા સુધીનો ફોલબેક જોયું છે, એનો વ્યાજ મલ્ટિપલ પૈસા થઈ જાય, that we have paid and we have come out, and yet we are in the process of scaling up, and now we are with the double josh that yes, everything is possible. And I take a problem as a opportunity. That problem આવ્યું, like it should not be have an NPA, but when it is not in our control, it is happened. So it happened થઈ ગયા, we are totally out of the banking system. 5 વર્ષ સુધી we were totally out of the banking system. Nobody was calling us. We have given 700 crore, one shot to 11 bank. 11 bank ને 600 કરોડ રૂપિયા એક સાથે મેં પાછા આપી દીધા. There was no NPA. પણ બીજા દિવસે NPA થયો તો એ જ બેંક છે 10 કરોડ રૂપિયા માટે આપવા તૈયાર નથી. So in the corporate there is a saying કે when there is a rain, the bank will take the umbrella, and there is no rain, they will come with the umbrella. So we have to see, and I repeatedly say કે બિઝનેસ માટે અને બિઝનેસના ગ્રોથ માટે બેન્કિંગ ઇઝ મસ્ટ. વિધાઉટ બેંક યુ કેન નોટ ગ્રો. વી હેવ ટુ ટેક બેંક એઝ અ પાર્ટનર, બટ એ પાર્ટનરના જે પેરામીટર છે એ સમજી લેવાના. એ પેરામીટર અગર આપણે સમજીને ચાલ્યા તો દેર ઇઝ અ સક્સેસ. તમને રોજ લિમિટ તમારી વધ્યા કરશે. એન્ડ થર્ડ ઓલ્સો વર્કિંગ કેપિટલ. અત્યારે છે ને ઘણા જણની ટર્મ લોન નહીં હોય બટ વર્કિંગ કેપિટલ હશે. સો વર્કિંગ કેપિટલમાં આપણે વર્કિંગ કેપિટલ લઈએ, આપણો રેશિયો આપણે માર્જિન ઓફ કરીએ અને આપણા સ્ટેટમેન્ટ ખોટા જાય, માર્જિન પ્રમાણે ન જાય.
ખોટો સ્ટોક, ખોટા ડેટર્સ, 90 ડેઝની ઉપરના ડેટર્સનું બી સ્ટેટમેન્ટ આપી દઈએ. Then again we are working with the two economy. We are not giving the truth. So that's somewhere કે આપણે કાંઈ ખોટું નથી કરતા. But when you want to grow or when you want to have a disciplined growth, then every parameter counts. If if you behave in a 100% parameter or 10% plus minus flexibility, but again that 10% flexibility should have a contingency that we are not violating the norms. Then 90 days ની ઉપરના ડેટર્સ હોય, આપણે છે ને આપણા જ માણસોને ઉધાર આપેલી હોય, અરે યા છે બંના, we are violating the bank condition. પછી છે ને આપણે ઇન્વેન્ટરી 90 દિવસની ઉપર, 100 દિવસની ઉપર, જે ટેકનિકલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ that Indus new accounting standards, if we follow the new accounting standards, everything is very crystal clear. And એ ગાઈડલાઈન પર આપણે કામ કરીએ અને એના પર ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈએ. આઈ એમ ગિવિંગ યુ રાઇટિંગ ઇન ગેરંટી કે તમારી 1000 ડેઝમાં કંપની છે ને 3 times or 4 times છે ને ગ્રોથ થઈ જશે. ઇફ વી રિયલી બાય હાર્ટ વોન્ટ ટુ ફોલો ધીસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, પ્રેક્ટિકલ બિઝનેસ ટર્મ્સ, પ્રેક્ટિકાલિટી ઓફ ધ બિઝનેસ એન્ડ એવરીથિંગ. આપણે છે ને ગ્રાહક આપણો ઓળખ્યું તો એટલે આપી દઈએ 120 દિવસ, 130 દિવસ, પછી એમાં આપણે એડજસ્ટમેન્ટ કરીએ. અભી તેરે પાસ ચેક નહીં, રોકડા દે દે, મેં દેખ લૂંગા બાદ મેં અકાઉન્ટમાં આપણા સી ધીસ. આજે જે પ્રેક્ટિકલ વાત કરું છું, વિચ ઇઝ ડિસ્ટ્રોય ધ કંપની. અમે અમારી કંપનીને ડિસ્ટ્રોય થતા અમારી સામે જોઈએ છીએ. જે 200-250 કરોડની નેટવર્ક સીધી 10 કરોડના નેટવર્ક પર આવી ગઈ. એન્ડ ધેન અગેન સ્કેલિંગ. સો ઇટ્સ અ વેરી હાર્ડ ટાઈમ. એન્ડ ઓવર અ પીરિયડ ઓફ આ બધાથી એક વસ્તુ બહુ શીખવા મળી છે, જેને હું ઘણીવાર મારી લેંગ્વેજમાં કહું છું, વોટ નોટ ટુ ડુ. એ આપણા દિમાગમાં હોવું જોઈએ. સર્ટેન કન્ડિશન પ્રેસિડન્ટ એ આપણા હોવા જોઈએ. વાઇલ ટેકિંગ ધ લોન, વાઇલ આઈધર ટેકિંગ ધ સ્ટ્રક્ચર્ડ બોરોઈંગ ઓર અનસ્ટ્રક્ચર્ડ બોરોઈંગ, કે ભાઈ હેડી રીતે તો પૈસા ગણવા જ ના, એ ભાવ નથી તો ગણવા જ ના. બહુ એક નાનકડો એક્ઝામ્પલ છે. આપણે ડિસ્ટ્રેસમાં હોઈએ અને બેંક આવે. આઈ હેવ ટેકન ધ ફર્સ્ટ લોન ફ્રોમ ધ સિકોમ 21%. Then we changed the Cosmos Bank 17%. Now construction funding is at 15%, 18%, certain NBFCs 21%. We are the lowest now. We taken the third round of construction funding at 11.35% from ICIC Bank, and that's also on the SRA project. And that's again collateral, PG, lot of things to be. So cost of funding is very important, debt equity is very important, working capital management is very important, financial discipline is very important, our accounting package, maybe we can go on the ERP, that is very important, our human resource management. So success of the business or success of the enterprise or success of the entrepreneur or success of the company is not depend only that what will be the top line, what will be the sales. It is not depend that what will be the production. It is not depend what will be the debt. It is not depend that how the market will work. It is depend on 360-degree parameter of all these things that include sales, production, purchase, HR, finance accounts, legal, everything. And with this parameter, business gets success. And that is what I learned in 30 years. Now we are scaling up. And this is what I want to say. Some of the questions I have said, I know very limited time, but lot of things are yet there. When time will come, we will have a more discussion. This was particular subject on the loan. So my the conclusion that डरो मत, बिजनेस को बढ़ाओ, इकोनॉमी से मत डरो. देयर इज अ ऑपॉर्च्युनिटी इन इंडिया. 125 કરોડની આબાદી છે. અહીંયા ખૂબ જ મોટું માર્કેટ છે. 65 કરોડ લોકો યંગ છે, એટલા માટે ખૂબ મોટું માર્કેટ છે. બધા રિસોર્સ બેંક બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે જે 5 એમ છે, મની ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ એટ કોસ્ટ, મેન ઇઝ અવેલેબલ એટ ધ કોસ્ટ, મેથડ ઇઝ અવેલેબલ એટ ધ કોસ્ટ એન્ડ મટીરિયલ ઇઝ અવેલેબલ એટ ધ કોસ્ટ. આ બધું અવેલેબલ છે. સો ડરો મત, ગો હેડ, પ્રોગ્રેસ ઇટ અને વાગડ સમાજનું નામ રોશન કરો. અને ફરીથી આ ચારે સંસ્થાને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ ધ ઓપોર્ચ્યુનિટી. ફેબ્યુલસ સ્પીચ અમૃતલાલભાઈ. જ્યારે આપણા બધાનો ગ્રોથ થતો હોય ને ત્યારે આપણી પાસેથી બધા જ એન્વાયરમેન્ટ આપણા ફેવરમાં હોય, પણ જ્યારે આપણું ગ્રોથ થાય અને પછી આપણો ડાઉનફોલ થાય અને પાછું ગ્રો કરવો, હેડ્સ ઓફ ટુ યુ અમૃતલાલભાઈ, રિયલી. સો જે 3 કી પોઈન્ટ્સ એમના કહીશ,
loan is a debt and not a profit. Second one, ક્યારે બી NPA નહીં થવું અને તમારો સિવિલ સ્કોર ઓલવેઝ જોતા રહો અને એને વધારતા રહો. એન્ડ થર્ડ પોઈન્ટ, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, જે આપણા ફર્સ્ટ હાફમાં બી એક સ્પીકરે રિપીટ કરેલું, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન હોવું જોઈએ જ્યારે બી આપણે લોન લઈને પેમેન્ટ કરીએ ત્યારે. સો આઈ વુડ રિક્વેસ્ટ નાઉ કે અમૃતભાઈનું સન્માન કરવા હું પ્રવીણભાઈ ગાલાને બોલાવીશ અને હસમુખભાઈ. અમૃતભાઈના સ્પીચમાંથી આપણે 3-4 બી પોઈન્ટ આપણે જો લઈએ તો આપણું ક્યારે બી ડાઉનફોલ નહીં થાય.